ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। હવે ચેપ્ટર 10 આપણું કોષ ચક્ર અને કોષ વિભાજન આજે એના અંતિમ તબક્કામાં છે। મતલબ કે આપણે આ ટોપિક સંપૂર્ણપણે ચેપ્ટર પૂર્ણ કરી રહ્યા છીએ। મેં તમને લાસ્ટ કીધું હતું કે અર્ધીકરણનું મહત્વ, તો આજે આપણે અર્ધીકરણનું મહત્વ પણ જોઈશું અને સાથે સાથે થોડા એક્સ્ટ્રા પોઈન્ટની પણ ચર્ચા કરીશું કે જેથી આખું એ ચેપ્ટર આપણું શું થઈ જાય મિત્રો, એકદમ ક્લિયર કટ થઈ જાય। બરાબર। હવે પહેલી વાત કરવી છે મિત્રો અર્ધીકરણનું મહત્વ। મિત્રો અર્ધીકરણનું મહત્વ આપણે ટોપિક ચાલતા સાથે ચર્ચા કરી જ ગયા છે। ફક્ત એમાં બુકની અંદર એનસીઈઆરટી ની અંદર કયા મુદ્દાઓ આપેલા છે એને આપણે જોવાના છે। પહેલું શું કહે છે, રંગસૂત્રોની સંખ્યા અડધી થઈ જતી હોવા છતાં અર્ધીકરણ એવી વિશિષ્ટ પ્રક્રિયા છે કે જેમાં લિંગી પ્રજનન કરતા સજીવોની દરેક જાતિમાં રંગસૂત્રોની નિશ્ચિત સંખ્યા જે તે જાતિ પ્રમાણે જળવાઈ રહે છે। બરાબર। હવે આ પોઈન્ટ ઓલરેડી આપણે ઘણી બધી વાર ચર્ચા કરી ગયા છે આ ચેપ્ટર દરમિયાન। બરાબર। પણ હવે એ મુદ્દાને કેવી રીતે છે એ આપણે સમજીએ। મેં તમને પહેલા કીધેલું કે ભાઈ આપણી અંદર 46 રંગસૂત્રો છે। બરાબર। 23 જોડ જેને કહીએ છીએ। બરાબર। હવે જો સમવિભાજન થતું, બરાબર, આ નર છે અને આ માદા છે, જો સમવિભાજન થતું તો બંને 46 જળવાઈ રહેતા, આમાં પણ 46 તો આગળ ફલન થાય મિત્રો તો તમે જોઈ શકો છો આગળના બાળકની અંદર 92 રંગસૂત્રોની સંખ્યા થઈ જતી હોય છે, જ્યારે પિતૃઓમાં કેટલી હતી, 46 જ હતી। બરાબર। પણ આજે તમે જો મનુષ્યના કોઈ પણ મતલબ કે કોઈ પણ દેશના કોઈ પણ નાગરિકની અંદર તમે રંગસૂત્રોની સંખ્યા જોશો તો કેટલી છે, 46 જ છે। તો એ કોને કારણે શક્ય બને છે? અર્ધીકરણને કારણે। કેમ? કારણ કે 46 રંગસૂત્ર ધરાવતો નર, 46 રંગસૂત્ર ધરાવતી માદા, હવે એની અંદર અર્ધીકરણ થાય એટલે રંગસૂત્રોની સંખ્યા કેવી થઈ જાય મિત્રો, 23 થઈ જાય છે। બરાબર। ફરી પાછું અર્ધીકરણ 2 તો પણ 23 જ જળવાઈ રહેશે, કારણ કે સમવિભાજન જેવું છે, ભણી ગયા મિત્રો આપણે। રેડી? તો સીધી વસ્તુ છે, 23 રંગસૂત્ર ધરાવતો શુક્રકોષ 23 રંગસૂત્ર ધરાવતા અંડકોષ સાથે જોડાય તો બાળકની અંદર તો 46 જ આવશે ને મિત્રો। બરાબર। એટલે અર્ધીકરણ એ એટલા માટે જરૂરી છે કે પ્રજનન કોષોની અંદર કે જેથી નવી જાતિ પિતૃ જેટલા જ રંગસૂત્રો ધરાવે છે। આ સૌથી બેસ્ટ મહત્વનો પોઈન્ટ છે અર્ધીકરણનો, કે ભાઈ રંગસૂત્રોની સંખ્યા પેઢી દર પેઢી શું રહે, જળવાઈ રહે છે। આ એનો એક સૌથી મહત્વનો પ્લસ પોઈન્ટ આપણે કહી શકીએ છીએ। ચલો, ક્લિયર? ઓકે, આગળ અર્ધીકરણ દ્વારા સજીવોની વસ્તીમાં પેઢી દર પેઢી જનીનિક ભિન્નતામાં પણ વધારો થાય છે। જનીનિક ભિન્નતા, કારણ કે આપણે જોયું કે સમવિભાજનમાં વ્યતિકરણ થતું નથી, રંગસૂત્રના ટુકડાઓની અદલાબદલી થતી નથી, એટલે જનીન બંધારણ સમવિભાજનમાં એમના એમ જ રહેશે, પરંતુ અર્ધીકરણની અંદર આપણને કંઈક નવું જનીન બંધારણ પ્રાપ્ત થઈ શકે જે ઉદ્વિકાસ ઉત્ક્રાંતિની પ્રક્રિયા માટે આવી ભિન્નતાઓ કેવી છે, ખૂબ જ મહત્વની છે। બરાબર। એટલે અર્ધીકરણને કારણે જે પેલું વ્યતિકરણ થતું, રંગસૂત્રના ટુકડાઓની અદલાબદલી થતી, બરાબર, એના કારણે પર્યાવરણ સાથે તાદાત્મ્ય સાધી નવી જાતિઓ જે નિર્માણ પામી રહી છે એના માટે ભિન્નતા જરૂરી છે। મતલબ કે નવા લક્ષણો ધરાવતી નવી જાતિઓનું નિર્માણ થવું જરૂરી છે, તો એ અર્ધીકરણને કારણે શક્ય બને છે। તો એમ મેં ભલે 3 મુદ્દા પાડે પણ મુખ્ય 2 જ છે। એક, પેઢી દર પેઢી સજીવોમાં રંગસૂત્રોની સંખ્યા જળવાઈ રહે, અને બીજું, અર્ધીકરણને કારણે જે વ્યતિકરણ થતું હોય છે એના થકી ભિન્નતાઓ પ્રેરાય છે અને એના થકી મિત્રો ઉત્ક્રાંતિ કે ઉદ્વિકાસ જેવી ઘટનાઓ શક્ય બને છે। બરાબર। તો એ થઈ ગયું અર્ધીકરણનું મહત્વ મિત્રો, એકદમ સરળ સિમ્પલ ટોપિક। ઓકે, આગળ વાત કરવી છે મિત્રો અસમભાજન। બરાબર, એમાઇટોસિસ। હવે અસમભાજન એક્ચ્યુઅલી છે શું મિત્રો? તમે જોયું સમભાજન જોયું, તમે અર્ધીકરણ જોયું, બરાબર। તો સમભાજન અર્ધીકરણની અંદર જે જનીન દ્રવ્ય છે એ સરખા ભાગમાં, બરાબર, સમભાજનની અંદર તો સરખા ભાગમાં છે અને અર્ધીકરણની અંદર રંગસૂત્રોની સંખ્યા અડધી થઈ જાય છે, પણ જનીન દ્રવ્ય તો સરખું જ વહેંચાતું જોવા મળે છે, બરાબર। પરંતુ અમાઇટોસિસ કે એમાઇટોસિસ, અસમભાજન એટલે શું? બરાબર। તો
એ સમવિભાજનની ક્રિયાથી કેવી રીતે અલગ પડે છે એને આપણે ખાસ સમજવું છે. તો અહીંયા એક કોષ છે અને આ એક કોષનું કોષ કેન્દ્ર છે, બરાબર. હવે આપણે સમવિભાજનની અંદર કે અર્ધીકરણની અંદર જોતા કે કોષ કેન્દ્ર પટલનું વિઘટન થાય છે આ રીતે, બરાબર કે નહીં. પછી દ્વિધ્રુવીય ત્રાકતંતુઓનું શું થાય, નિર્માણ થાય છે. અને પછી રંગસૂત્રોની શું થાય, એટલે કે વહેંચણી થાય. તેમ પછી બે બાળ કોષ કેન્દ્રો, મતલબ બંને છેડામાં બે બાળ કોષ કેન્દ્રો તૈયાર થતા હતા, યાદ છે કે નહીં. પછી કોષ રસ વિભાજન થતું. અહીંયા એવી કોઈ ઘટના જોવા મળતી જ નથી મિત્રો. અહીંયા આ કોષ કેન્દ્ર છે અને આ એટલે કોષ કેન્દ્ર પટલ, આ કોષ રસ પટલ છે, બરાબર. તો કોષ કેન્દ્ર પટલનું ઉપસંકોચનની ક્રિયા દ્વારા વિભાજન થાય. કઈ? ઉપસંકોચનની ક્રિયા દ્વારા. મતલબ કે આ ટાઈપની રચના થતી હોય, આ ટાઈપનું ઉપસંકોચન ડમ્બેલ આકાર જેવી રચના ક્રિએટ કરે. કેવી આકાર મિત્રો? ડમ્બેલ આકાર, બરાબર. અને પછી બે બાળ કોષ કેન્દ્રો બની ગયા અને પછી આવી રીતે ઉપસંકોચનની ક્રિયા દ્વારા સાથે સાથે કોષ રસની પણ વહેંચણી થાય અને એકમાંથી બે બાળ કોષો તૈયાર થતા જોવા મળે છે. મતલબ કોષ કેન્દ્ર અને કોષ રસ બધું જ ઉપસંકોચનની ક્રિયા દ્વારા વિભાજન થાય છે. અહીંયા તમે જોઈ શકો છો કોષ કેન્દ્ર પટલનું કોઈ જગ્યાએ વિઘટન થતું નથી. અહીંયા દ્વિધ્રુવીય તાર તંતુઓની વહેંચણી થતી નથી, મતલબ નિર્માણ પામતા નથી. અને ઘણીવાર તો મિત્રો સ્થિતિ એવી પણ બને કે બાળ કોષોમાં જે કોષ કેન્દ્રોની વહેંચણી છે ને અસમ પ્રકારની હોય. મતલબ એક કોષ કેન્દ્રમાં અને એક કોષમાં કોષ કેન્દ્ર મોટું હોય તો એક કોષમાં કોષ કેન્દ્ર નાનું હોય છે, બરાબર. એટલે ઘણીવાર એવું પણ બની શકે કે જનીન દ્રવ્યની પણ વહેંચણી પ્રોપર થતી ન પણ હોઈ શકે, બરાબર. એવી ઘટનાઓ રેર છે પણ એ પણ બની શકે છે. ઓકે. હવે આવું ક્યાં જોવા મળે મિત્રો? તો યીસ્ટમાં કલિકા સર્જન. યીસ્ટની અંદર શું? કલિકા સર્જનની જે ઘટના જે ખરી મિત્રો, આ યીસ્ટ છે, બરાબર. તો અહીંયા એનો કોષ કેન્દ્ર છે. તો અહીંથી એક જે કલિકા સર્જનની જે નિર્માણની ક્રિયા થતી હોય છે મિત્રો, एक्चुअली શું થતું હોય કે એનું કોષ કેન્દ્ર આ રીતે ડમ્બેલ આકાર જેવી રચના ક્રિએટ કરે, બરાબર. અને પછી એ અહીંથી છૂટું પડે, આ એક ભાગ આખો નવો બને, આ નવો ભાગ ડેવલપ થાય અને આ ભાગ અહીંયા જ રહેતો હોય છે, મતલબ માતૃભાગ છે અને પેલો બાળ સજીવ. ખ્યાલ આવી ગયો? તો એ પ્રકારનું એટલે અસમભાજન તરીકે એને ઓળખવામાં આવે છે. આ પણ એક એક્સ્ટ્રા પોઈન્ટ છે, તમે યાદ રાખી શકો છો. શું કહે છે જુઓ, અસમભાજન પ્રકારના કોષ વિભાજનમાં કોષ કેન્દ્ર વચ્ચેથી ઉપસંકોચન પામી ડમ્બેલ આકારનું બને છે, બરાબર. અને આ સમયે કોષ કેન્દ્ર પટલ હોય છે, એટલે કોષ કેન્દ્ર પટલ ગાયબ થતું નથી, વિઘટન પામતું નથી. ઉપસંકોચન પૂર્ણ થતા બે કોષ કેન્દ્રો અસ્તિત્વમાં આવે છે, રેડી. અને કોષ રસનું પણ ઉપસંકોચન થતા બે કોષ સર્જન પામે છે. ચલો ક્લિયર? દ્વિધ્રુવીય ત્રાકતંતુ બનતા નથી. કેટલીકવાર કોષ કેન્દ્ર અસમ કદના પણ હોઈ શકે. મેં તમને એ પણ કીધું કે ભાઈ એકમાં મોટું કોષ કેન્દ્ર ચાલ્યું જાય અને એકમાં નાનું કોષ કેન્દ્ર બને, એવી ઘટના પણ જોવા મળે છે. યીસ્ટમાં કલિકા સર્જન એ અસમભાજન પ્રકારનું ઉદાહરણ આપણે કહી શકીએ છીએ. ચલો ક્લિયર છે મિત્રો? ખ્યાલ આવી ગયો? તો અર્ધીકરણનું મહત્વ આપણે જોયું, સાથે સાથે આપણે એક્સ્ટ્રા પોઈન્ટ અસમભાજનને પણ જોઈ ગયા. હવે આગળ મિત્રો ચર્ચા કરવી છે એક સરસ મજાનો સિમ્પલ ટોપિક છે. એમાં અહીંયા મેં એક તફાવત અહીંયા આપેલો છે મિત્રો, સમવિભાજન અને અર્ધીકરણનો. કે મારે તમારું સમવિભાજન અને અર્ધીકરણનો કોન્સેપ્ટ ક્લિયર કરી દેવો છે, બરાબર. તો એના માટેનો તો જોઈએ મિત્રો દરેકે દરેક મુદ્દા ઉપર ચર્ચા કરીએ. સમવિભાજન ક્યાં જોવા મળે? દૈહિક કોષોમાં. તો અર્ધીકરણ ક્યાં જોવા મળે મિત્રો? જનન સર્જક કોષોમાં. મતલબ જે પ્રજનન કોષોનું નિર્માણ કરતા જે કોષો હોય એને જનન સર્જક કોષો કહેવાય. તો એની અંદર અર્ધીકરણ થતું જોવા મળે છે. આગળ બીજો મુદ્દો, માતૃકોષમાં પૂર્ણ વિભાજનથી બે કોષનું નિર્માણ થાય છે, બરાબર. તો અહીંયા માતૃકોષના બે વાર વિભાજન થતા ચાર એકકીય બાળકોષોનું નિર્માણ થાય, એટલે આપણે આને આ રીતે કહી શકીએ. જ્યારે અહીંયા ઘટના શું હતી મિત્રો? તો કે આ માતૃકોષ વિભાજન થયું, ફરી પાછું વિભાજન. ખ્યાલ આવી ગયો કે નહીં? તો એ પ્રકારે ચલો ક્લિયર? ખ્યાલ આવી ગયો? ઓકે. આગળ માતૃકોષ એકકીય કે દ્વિકીય હોય તો ચાલે, કારણ સમવિભાજન થાય ને મિત્રો. તો માતૃકોષ 2n હોય તો 2n જ રહેશે બાળકોષો. જો માતૃકોષ એકકીય છે
તો બાળકો અને માતૃકોષ, તો બાળકોષો પણ એકકીય થશે, સમવિભાજન સરળતાથી થઈ શકે. પણ અર્ધીકરણ કરવું હોય તો માતૃકોષ હંમેશા દ્વિકીય મતલબ 2n જ હોવું જોઈએ. બરાબર, એટલું તો ચિત્ર થોડું ક્લિયર થઈ ગયું હશે અને પછી તો બધા જ એકકીય બને છે. ચલો ક્લિયર છે મિત્રો, ખ્યાલ આવી ગયો. આગળનો પોઈન્ટ શું કહે છે જુઓ, માતૃકોષ એકકીય કે દ્વિકીય, સોરી એના જ માતૃકોષ હંમેશા કેવો દ્વિકીય. પછી રંગસૂત્રોની સંખ્યા દરેક કોષ કેન્દ્રમાં માતૃકોષ જેટલી જ, રંગસૂત્રોની સંખ્યા દરેક કોષ કેન્દ્રમાં માતૃકોષ જેટલી, મતલબ કે માતૃકોષમાં 23 જોડ રંગસૂત્રો હતા. બરાબર, તો બાળકોષોમાં પણ 23 જોડ રંગસૂત્રો જળવાઈ રહેશે. બરાબર, પરંતુ બીજી વાત તમે જુઓ, બાળકોષોમાં રંગસૂત્રોની સંખ્યા કેવી થઈ જાય, અડધી થઈ જાય છે. મતલબ અહીંયા 23 જોડ હતા તો અહીંયા 23 થઈ જશે, મતલબ 46 હતા તો 23 થઈ જશે. બરાબર, જ્યારે માતૃકોષ પોતે કેવો હતો, દ્વિકીય હતો, મતલબ એમાં ડબલ હતું જનીન દ્રવ્ય. આગળ ડીએનએ નું એકવાર સંશ્લેષણ, એકવાર વિભાજન. યાદ કરો ભાઈ, આંતરાવસ્થા જેમાં S તબક્કામાં ડીએનએ નું સંશ્લેષણ થયું અને પછી એ માતૃકોષનું વિભાજન થઈ ફરી પાછા બે બાળકોષ બની ગયા. જ્યારે અહીંયા ડીએનએ નું એકવાર સંશ્લેષણ આંતરાવસ્થા, પરંતુ બે વાર વિભાજન થાય, અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2. બરાબર, આગળ સમવિભાજનમાં સમજાત રંગસૂત્રોની જોડીઓ બનતી નથી. યાદ કરો, સમવિભાજનમાં આપણે કોઈ જગ્યાએ જોડીઓ બનાવી જ નથી. ઇવન પેલા ભાજન તલ ઉપર પણ રંગસૂત્રો યાદ હશે મિત્રો, એક જ હરોળમાં ગોઠવાતા હતા. બરાબર, એટલે એમાં કોઈ પેર જેવું બનતું નહોતું. જ્યારે અહીંયા પૂર્વાવસ્થા 1 માં રંગસૂત્રો પૂર્ણ જોડીઓમાં ગોઠવાય છે. પેલી સાયનેપ્સિસ ઝિપરની માફક લંબાઈને આધારે રંગસૂત્રો પાસે આવીને ગોઠવાય છે. બરાબર કે નહીં? ઇવન બાજના અવસ્થા 1, બાજનોત્તર અવસ્થા, બાજના અવસ્થા 1 માં પણ તમે જોયું તો રંગસૂત્રો જોડમાં જ ગોઠવાય છે. જેના કારણે રંગસૂત્રોને સરળતાથી આપણે શું કરેલી, વહેંચી શક્યા હતા કે નહીં, અડધા અડધા આની અંદર. બરાબર, એટલે પેરમાં ગોઠવાવું એ અર્ધીકરણની વિશેષતા છે. સમવિભાજનમાં કોઈ રંગસૂત્રો પેરમાં ગોઠવાતા નથી. રંગસૂત્રો વચ્ચે વ્યતિકરણ થતું નથી, જ્યારે અર્ધીકરણમાં સમજાત રંગસૂત્રો વચ્ચે વ્યતિકરણ થાય છે. મતલબ સમવિભાજનમાં વ્યતિકરણ થતું નથી, જ્યારે આપણે અર્ધીકરણની અંદર સમજાત રંગસૂત્રો મતલબ જે જોડમાં ગોઠવાયેલા રંગસૂત્રો વચ્ચે વ્યતિકરણની ઘટના જોવા મળે છે. બાજનોત્તર અવસ્થા, સમવિભાજનની બાજનોત્તર અવસ્થા દરમિયાન સેન્ટ્રોમિયરનું વિભાજન થાય છે. મિત્રો યાદ છે ને, સેન્ટ્રોમિયર વચ્ચેથી વિભાજન થાય. બરાબર કે નહીં? જ્યારે અહીંયા શું, બાજનોત્તર અવસ્થા 2 માં થાય છે કારણ કે સમવિભાજન જેવી છે, પરંતુ બાજનોત્તર અવસ્થા 1 માં આવું કંઈ થતું નથી. બરાબર, આ મુદ્દાઓ મિત્રો તમારે હજુ એકવાર થિયરી સાથે મેં સેટ કરીને એકવાર જોઈ લેજો એટલે આખો કોન્સેપ્ટ તમારો ક્લિયર થઈ જશે. બરાબર, અને બાળકોષોનું જનીન બંધારણ માતૃકોષ જેવું જ હોય છે. કેમ? વ્યતિકરણ નથી થયું. જ્યારે અહીંયા બાળકોષોમાં અર્ધીકરણની અંદર બાળકોષોમાં માતૃકોષ કરતા અલગ જનીન બંધારણ જોવા મળે છે. કારણ વ્યતિકરણ થાય એટલે જનીન દ્રવ્ય ટુકડાઓની શું થાય, અદલા બદલી થાય, તો કંઈક નવા રંગસૂત્રો ધરાવતા બરાબર બાળકોષો તૈયાર થતા જોવા મળે છે. ચલો ક્લિયર છે મિત્રો, ખ્યાલ આવી ગયો. તો એક સમવિભાજન અને અર્ધીકરણ વાળો એક ટોપિક, એક કોન્સેપ્ટ બેઝ ટોપિક મેં તમને અહીંયા એક સમજાવ્યો કે જેથી તમારું સમવિભાજન અને અર્ધીકરણમાં શું ડિફરન્સ જોવા મળે છે, બરાબર, એને તમે સરળતાથી સમજી શકો. બરાબર, હાલ તો મેં એની અંદર ઘણું બધું ચિત્રામણ કરી દીધું છે. શરૂઆતના સ્ટેજમાં તમે પોઝ કરી અને એને લખવું હોય તો લખી શકો છો. બરાબર, અને પછી તમારે તમારી મૌલિક ભાષાની અંદર બુકના ટોપિક સાથે એને મેચ કરી અને જોઈ લેવાનો, એટલે આખો કોન્સેપ્ટ તમારો ક્લિયર થઈ જશે. બરાબર, હવે એ વાત થઈ મિત્રો સમવિભાજન અને અર્ધીકરણની. હવે થોડા એક્સ્ટ્રા પોઈન્ટ આપણે જોવા છે મિત્રો, તો એની આપણે હવે ચર્ચા કરી લઈએ. પહેલું છે મિત્રો અર્ધીકરણ શબ્દ ફાર્મર અને મુરે આપ્યો હતો. મતલબ કે આ બે વૈજ્ઞાનિક છે કે જેમને અર્ધીકરણ શબ્દ આપેલો, ફાર્મર અને મુરે. બરાબર, હવે અર્ધીકરણના અહીંયા આપણને 3 પ્રકાર આપેલા છે: ઝાયગોટિક ઇનિશિયલ અર્ધીકરણ, સ્પોરિક એટલે કે ઇન્ટરમીડિયેટ અર્ધીકરણ અને ગામેટિક એટલે કે ટર્મિનલ અર્ધીકરણ. બરાબર, પહેલું મિત્રો ગામેટિક શું કહે છે, જુઓ, જ્યારે સજીવના જીવન ચક્રમાં
યુગ્મનજમાં અર્ધીકરણ થાય ત્યારે તેને ઝાયગોટિક અર્ધીકરણ તરીકે ઓળખવામાં આવે છે. લીલ અને ફૂગ યાદ કરો, તમે ચેપ્ટર 2 જો ભણી ગયા છો તો મિત્રો આ બધા શબ્દો તમારા માટે ક્લિયર થઈ જશે. બરાબર. એકકીય જે જન્યુઓ જોડાતા એટલે 2n વાળું ફલિતાનું નિર્માણ થતું. યાદ છે ને? તમારે પોઈન્ટ આવતો, આપણે એમ કહી શકીએ કે પહેલું તો કે કોષ રસ સંયુગ્મન અથવા તો જીવ રસ સંયુગ્મન, લિંગી પ્રજનન હતું, જીવ રસ સંયુગ્મન આવતું. બરાબર. જેના કારણે કોષ રસ મિક્સ થઈ જતો, પણ બે કોષ કેન્દ્રો અંદર અલગ અલગ જ રહેતા. યાદ આવે છે કે નહીં? પછી કોષ કેન્દ્ર સંયુગ્મન આવતું, મતલબ હવે 2n રચના બની ગઈ હતી, તો એ ફલિતાન બની ગયું હતું. બરાબર. હવે એનું શું થાય તો કે અર્ધીકરણ. યાદ કરો, આ ટાઈપના ફૂગની અંદર તમારો ટોપિક હતો જ, અને 4 એકકીય બીજાણુઓનું નિર્માણ થતું હતું. તો ફલિતાણમાંથી અર્ધીકરણની ક્રિયા થઈ એકકીય, બરાબર, બીજાણુઓનું શું થયું? નિર્માણ થયું, જેમાંથી આગળ જતા નવું સુકાય બનશે. બરાબર. એટલે તમારે આવતું ને કે ભાઈ ફૂગમાં લિંગી પ્રજનન, જીવરસ સંયુગ્મન, કોષ કેન્દ્ર સંયુગ્મન અને અર્ધીકરણ, એવા 3 સ્ટેપ હતા. બરાબર. તો એ આ ઝાયગોટિક એટલે કે ઇનિશિયલ અર્ધીકરણ કહેવાય. બરાબર. જે લીલ અને ફૂગ જેવા સજીવોમાં જોવા મળે છે. ઓકે. આગળ સ્પોરિક એટલે કે ઇન્ટરમીડિયેટ અર્ધીકરણ. શું કહે છે? બીજાણુના નિર્માણ વખતે જોવા મળે છે એકાંગી સિવાયની વનસ્પતિઓ માટે કે દ્વિઅંગી, ત્રિઅંગી. બરાબર. એ લોકોમાં શું હોય? બીજાણુઓનું નિર્માણ થતું હોય છે. બરાબર. એકકીય બીજાણુ બનવા માટેનું. બરાબર. એ પણ તમારે ચેપ્ટર 2, 3 સાથે જોડાયેલો પોઈન્ટ છે. બરાબર. તો એ બીજાણુઓ નિર્માણની ક્રિયા એટલે સ્પોરિક એટલે કે ઇન્ટરમીડિયેટ અર્ધીકરણ તરીકે એને ઓળખવામાં આવે છે. બરાબર. અને ગામેટિક અથવા તો ટર્મિનલ કે ભાઈ જન્યુઓનું નિર્માણ વખતે, જેમ કે પ્રજનન કોષ, શુક્રકોષ, અંડકોષ. બરાબર. તો એ ગામેટિક ટર્મિનલ અર્ધીકરણ તરીકે ઓળખાય છે. દાખલા તરીકે પ્રાણીઓ. બરાબર. તો આ છે અર્ધીકરણના પ્રકારો. બરાબર. એટલા ડીપમાં આવતા નથી મિત્રો, ટોપિક સાથે અંદર જોડાયેલા હોય છે એટલે બહુ ટેન્શન લેવાની જરૂર નથી. કારણ કે આપણા ટોપિક તમે જ્યારે બીજા ચેપ્ટરો ભણશો ને એટલે આપોઆપ ક્લિયર થઈ જવાનું છે. ચલો, ક્લિયર. આગળ હવે મિત્રો લાસ્ટ પોઈન્ટ ઉપર આવી છીએ. એકચ્યુઅલી આની એનસીઈઆરટીમાં કોઈ ચર્ચા નથી, ઇવન બુકમાં પણ કોઈ ચર્ચા નથી, પણ છતાંય ક્યાંક કોઈ વાર એવો એકાદ એમસીક્યુ બહારનો આવી જાય તો એના માટે આપણે ચર્ચા કરી છે મિત્રો. જાયન્ટ ક્રોમોઝોમ, જે બિગ ક્રોમોઝોમ જે કહેવાય. બરાબર. એવા 2 ક્રોમોઝોમનો અહીંયા આપણને અભ્યાસ આપેલો છે, લેમ્પ બ્રશ ક્રોમોઝોમ અને પોલિટીન ક્રોમોઝોમ્સ. બરાબર. લેમ્પ બ્રશ મિત્રો, લેમ્પ બ્રશ એટલે આપણે એમ કહી શકીએ કે જે આપણો પેલો લેમ્પ હોય છે, બરાબર, એને સાફ કરવા માટેની બ્રશ જેવી વ્યવસ્થા, એટલે એને લેમ્પ બ્રશ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો આપણે એક વનસ્પતિ પણ હોય છે બોટલ બ્રશ. બરાબર. બોટલને સાફ કરવા માટેની બસ એ ટાઈપનું જ રચના કહી શકાય. એકચ્યુઅલી મિત્રો આપણું જે ડીએનએ જે ખરું મિત્રો આ કુંતલમાં કેવું હોય છે, બરાબર, તો એના ઉપર જ આવી રીતે ગોળાની માફક ગોળાઓ આ રીતે ગોઠવાયેલા હોય છે. જનીન દ્રવ્ય આ રીતે ગોઠવાયેલો હોય છે. આનો સેન્ટ્રોમિયર છે. આને ઝૂમ કરીને અહીં આપણે બતાવી દીધી છે કે ભાઈ આ રીતે ગોળામય રચનાઓ, બરાબર, ફૂલેલા ફુગ્ગાની માફક અને એ કરોડમાં આ રીતે ગોઠવાયેલા હોય એટલે આપણને જાણે કે એક બ્રશ જેવો એક આકાર પણ તૈયાર થતો હોય છે. એટલે આપણે એને લેમ્પ બ્રશ તરીકે પણ ઓળખી શકીએ છીએ. બરાબર. અને આ એક ઝાયન્ટ ક્રોમોઝોમ છે. એવો ક્રોમોઝોમ છે મિત્રો, ઝાયન્ટ ક્રોમોઝોમ છે, તે આરએનએ સંશ્લેષણ સાથે ખાસ સંકળાયેલો છે. બરાબર. આ સિવાય જે આપણી ઈંડામાં જરદી હોય છે, પેલો પીળાશ પડતો ભાગ, બરાબર, જેને યોક કહે છે મિત્રો, તો એના સંશ્લેષણ એટલે કે લિપિડ ચરબીનું બનેલું છે, તો એના સંશ્લેષણમાં પણ આ મહત્વનો ભાગ ભજવે છે. બરાબર. ઝાયન્ટ ક્રોમોઝોમ સસ્તન વર્ગના પ્રાણીઓમાં તો નહીં, પણ પેલા સરીસૃપ, વિહર, એમના અપરિપક્વ ઈંડાની અંદર એમની હાજરી જોવા મળે છે. કોની? લેમ્પ બ્રશ ક્રોમોઝોમ. બરાબર. મેં થોડી વાક્ય રચના આપી છે જેથી તમે સરળતાથી પોઝ કરીને લખી શકો. જો શું કહે છે, આ ક્રોમોઝોમ ખૂબ જ ઝાયન્ટ હોય છે. લેમ્પની સાફ કરવા માટેનું બ્રશ એ ટાઈપની એની વ્યવસ્થા, એનો આકાર પણ એના નામ સાથે શું હોય? જોડાયેલો છે. આકાર પણ બ્રશ જેવો તૈયાર થતો હોય છે, લેમ્પ બ્રશ. આરએનએ સંશ્લેષણમાં ઉપયોગી, આરએનએ સંશ્લેષણ સાથે ખાસ સંકળાયેલા છે. લિપિડ સંશ્લેષણમાં પણ ઉપયોગી છે. બરાબર. જે ચરબી કહીએ ઈંડાની, ખાસ કરીને યોક, પીળો ભાગ. અપરિપક્વ ઈંડામાં તેની હાજરી,
સસ્તન વર્ગના પ્રાણી સિવાય જેમ કે સરીસૃપ વિહંગના અપરિપક્વ ઈંડામાં જોવા મળે છે. તો એ થઈ ગયું મિત્રો ઝાયન્ટ ક્રોમોઝોમ મતલબ કે લેમ્પ બ્રશ ક્રોમોઝોમ. ચલો ક્લિયર? ઓકે. એવું જ મિત્રો એક બીજું ક્રોમોઝોમ છે પોલાઇટિન ક્રોમોઝોમ. બરાબર. ખાસ કરીને મિત્રો ડ્રોસોફિલા જે માખી જે ખરી ડ્રોસોફિલા મેલેનોગાસ્ટર ફળ માખી છે એની જે લાળ ગ્રંથિ, આપણે લાળ ગ્રંથિ માટે સલાઇવરી ગ્લેન્ડ શબ્દ વાપરીએ છીએ મિત્રો, એને સલાઇવરી ક્રોમોઝોમ તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે એની લાળ ગ્રંથિમાં એની હાજરી જોવા મળે છે. બરાબર. આ ક્રોમોઝોમની વિશેષતા શું છે મિત્રો? આપણે જાણીએ છીએ કે જનીન દ્રવ્ય ક્યાં સંશ્લેષણ પામે છે, ક્યાં બને છે, ક્યાં બેવડાય છે? એસ તબક્કામાં, આંતરાવસ્થાના એસ તબક્કામાં. તો આંતરાવસ્થાના એસ તબક્કામાં જ્યારે જનીન દ્રવ્ય બેવડાય છે, એક શૃંખલા સામે નવી શૃંખલાનું નિર્માણ થાય, પછી એ શું થાય? શૃંખલાઓ એ જનીન દ્રવ્ય છૂટું પડતું હોય છે, પછી અલગ અલગ રંગસૂત્રોમાં શું થાય? વહેંચાતું હોય છે. એવું આપણે ભણી ગયા. બરાબર. અહીંયા શું થાય છે? એક જ સેન્ટ્રોમિયર સાથે આ સૂત્રિકા હતી, એની સામે નવી બની તો એ પણ ત્યાં જોડાઈ ગઈ, પછી નવી બની તો એ પણ ત્યાં જોડાઈ ગઈ, નવી બની એ પણ. એટલે એક જ સેન્ટ્રોમિયર સાથે ઘણી બધી સૂત્રિકાઓ જોડાયેલી, ઘણા બધા જનીન દ્રવ્ય એક સાથે જોડાયેલું જોવા મળે છે. એટલે આ પણ એક પોલિટીન, એટલા માટે તો પોલી સંખ્યા મિત્રો, આપણે કે મોનોમર, પોલીમર, એમ પોલિટીન શબ્દ એના ઉપરથી છે મિત્રો કે ભાઈ એક સાથે ઘણી બધી શૃંખલાઓ એક જ સેન્ટ્રોમિયર સાથે બધા જોડાયેલા રહે છે. એટલે આ પણ એક ઝાયન્ટ રચના થતી જોવા મળે છે, જેને પોલિટીન ક્રોમોઝોમ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. તો ડ્રોસોફિલાની લાળ ગ્રંથિમાં તેનો અભ્યાસ થયો હતો. એસ તબક્કામાં ડીએનએ નું સંશ્લેષણ થાય છે, પરંતુ નવી સૂત્રિકાઓ સેન્ટ્રોમિયર સાથે જોડાયેલી રહે છે. એક્ચ્યુઅલી એમને વહેંચાવાનું તો છૂટું પડવાનું હતું, પણ ત્યાં જોડાયેલા રહે. આથી તેને પોલિટીન ક્રોમોઝોમ કહે છે, જે ડીએનએ થી કેવા હોય છે મિત્રો? ખૂબ જ ભરપૂર હોય છે. બરાબર. એટલે આમ તો આપણે નહીં કહેતા કે એક્સ્ટ્રા પોઈન્ટ અમુક જરૂરી છે, તો એવા જ એક એક્સ્ટ્રા પોઈન્ટો અહીંયા મેં તમારી સાથે શેર કર્યા છે. બરાબર. લગભગ દરેકે દરેક પોઈન્ટ અહીંયા આવી જ ગયા છે. બરાબર. લાસ્ટ લેમ્પ બ્રશ અને પોલિટીન ક્રોમોઝોમ પણ આપણે જોઈ લીધા. પોઝ કરીને તમે તમારી રીતે લખી જ લેજો. બરાબર. તો અહીંયા આપણું જે આ ચેપ્ટર 10 કોષ ચક્ર અને કોષ વિભાજન, બરાબર, જેની અંદર આપણે દરેકે દરેક પોઈન્ટની સંપૂર્ણપણે વ્યવસ્થિત ડીપમાં ચર્ચા કરી ગયા છીએ. બરાબર. આશા રાખું કે દરેક વિદ્યાર્થીઓને આ ચેપ્ટર એકદમ ક્લિયર કટ થઈ ગયું હશે. બરાબર. હજુ એ કહું છું, અગત્યનું ચેપ્ટર છે. બરાબર. કોઈ જગ્યાએ કન્ફ્યુઝન થવું જોઈએ નહીં. ખ્યાલ આવે છે કે નહીં? ધ્યાનથી એકવાર બે વાર વાંચી લેજો. ક્યાંય કોઈ તકલીફ પડે ફરી પાછો વિડિયો જોઈ લેજો. બરાબર. સમવિભાજન પૂરું થાય, અર્ધીકરણમાં પૂર્વાવસ્થા 1, ભાજનાવસ્થા 1, ભાજનોત્તરાવસ્થા 1 અને અંત્યાવસ્થા 1 આખી અને ક્લિયર કરી નાખજો. બરાબર. જેથી આ ચેપ્ટરને લગતો કોઈ પણ એમસીક્યુ નીટમાં પૂછાય તો તમને તકલીફ પડશે નહીં. ચલો ક્લિયર? તો અહીંયા આપણી થિયરી સંપૂર્ણપણે પૂર્ણ થઈ છે. બરાબર. અને હવે નેક્સ્ટ લેક્ચરથી મિત્રો આપણે થોડા એમસીક્યુ ની ચર્ચા કરી લઈશું. ઓકે.